આહાર મહિનો આવ્યો છે, આહાર મહિનાની બીજ છે અને ડોશીમાને એક દીકરો ને એક વહુ છે અને એક દીકરી હતી અને દીકરી હારે વહી ગઈ છે અને ડોશીમાં તો ડોશીમાને ઘેરે છોકરાને ઘેરે છોકરા નાના નાના હતા, મોટા થઈ ગયા છે. ડોશીમાને તો બહુ જ ઓલું થયું છે અને માંદા પીડા છે તો એમ થયું કે હવે નાનાથી બીજ રહું છું કે હવે બીજ કે નાનાથી બીજ રહું છું કે હવે કે બીજ કોકરીએ તો કે મારો જીવ જાય કે એના દીકરાને બોલાવ્યો છે કે વહુને બોલાય કે વહુ બીજ રહે તો મારો જીવ જાય કે એટલે કે તમારું ડોશીમાએ તો વહુને બોલાવ્યા છે કે તું કે મારી બીજ રહી કે હું તો કાંઈ નવરી નથી કે હું તો કાંઈ બીજ નહીં રહું કે તમારી દીકરીને તેડ્યા હો. એટલે પછી તો ડોશીમાએ તો એને દીકરાને કીધું છે કે બેનને તેડીએ કે બેનને તેડવા જાય છે. બેન ભાઈ તેડવા ગયા છે તે બેન કહે છે કે બેન પાસે ઊભો છે ભાઈ કે બેન તું રોકાય કે રોકાવું નથી કે મારે તો કે મારે બાને મજા નથી કે એમ નથી કે તું બીજ રહે તો તને તેડી જાઉં કે કે ભાઈ હું તો બીજ રહેવાની છું કે મને તેડી જાય કે એટલે ભાઈ તો તેડીને આવ્યો છે તો એની બા પાસે ઊભી છે બેન ઊભી છે કે બા તમને શું થાય છે કે મને જીવ જાતો નથી કે તું બીજ રહી તો મારો જીવ જાય કે એટલે બેન કહે છે હા હું બીજ રહી કે તો ડોશીમાનો તો પરબારો જીવ વયો ગયો છે તે બેન તો હમણાં રોકાણી છે, પાણી ઢોરને બધું થયું છે અને ભાઈને બધા બહુ ઘરમાં સારું છે. બેનને દુબરગાળો હતો અને ભાઈ બહુ જ બેનને હાંસવે છે, 10-12 દી બેનને બહુ જ હાંસવા અને છોકરાઓને પાણીઓને હાંસવા. એટલે એમ કરતાં ભાઈ બેનને ઘેરે જવાનું થયું, ભાઈને ગામ જવાનું થયું. એટલે ભાઈ તો બિચારા આગલે દી બધું ઘઉંની 2 ગુણું કરી છે, 2 ચોખાની ગુણું કરી છે અને બધું ખાંડ ભરી છે અને તેલ ને બધું ભર્યું છે અને ઘીનો ડબ્બા બધું ભર્યું છે. એટલે તો કે કપડાં દરજી બિહારીને કપડાં સીવડાવ્યા છે અને કે ઓલી એની બાઈને કહે છે ભાતું કરી દે છે બેનને દુબરગાળો છે એટલે બેન હું ખાય કે એટલે કે હા જાવની ગામ જતા હોય તો કે હું બધું કરી દઈ કે એટલે પિસાડ ભાઈ તો ગામ ગયો છે ત્યાં તો હવા ઓલો રોંઢો થયો છે તો પછી ગાયને તો હક નથી કે રોંઢો થયો છે કે બેનને હાથીને કહે છે તમે જમી લ્યો કે એટલે કે અટાણમાં થોડુંક જમાય છે કે એટલે કે હા કે અટાણમાં જમી લ્યો કે એટલે બિસાડાને પરાયણે એલા હાથીને જમાડ્યા છે, બેનને જમાડ્યા છે કે હાથી કહે છે આ લોહી પી ગઈ છે કે અટાણમાં જમાડી લીધા છે કે પછી કહે છે પછી રાત પડી છે કે હવે હુઈ જાવ બધાય કે એટલે કે આને તો લોહી પીધું છે કે હુઈ જાવ સોટી છે કે હાથી તો બિચારો હુઈ ગયો કે બેન હુઈ જાય કે હવે કે સવારે આપણે વહેલું જવું છે ત્યાં લોહી પી ગઈ છે કે ત્યાં તો એ તો બધા હુઈ ગયા છે તો રાતમાં ઓલા ભાઈએ બધું ભર્યું હતું ઘઉંની ગુણું બધું ઠલવીને એક કોઈ મેળ દીધું છે. વેકરો પડ્યો તો બોલો ઢગલો વેકરાનો પડ્યો તો એ ઘઉંની ગુણું ભરી છે અને તેલનો ડબ્બાના હાથે પાણી પડ્યું છે અને ભાતાના હાટાના સાણા પડ્યા છે અને લુગડાના હાટાના ઓલા ભાઈએ સીવડાવ્યા તેના હાટાના લીરાને પોટકો બાંધી દીધું છે, બધું ગાડી મેળ દીધું છે અને હવાર થયું તો ભાઈને તો હક નથી, આખી રાત ખૂતી નથી અને ત્યાં તો હવાર થયું છે તે વહેલી પેલા હાથીને કહે છે ઉઠો નહીં, બેનને કહે છે ઉઠો નહીં કે એટલે હાથી કહે છે ત્યાં તો લોહી ખાધું છે આને તો આખો દી આખી રાત કે હજી અંધારું છે કે આમાં કેમ ગાડું હાલે કે તોય એ તો પરાયણે મંડી છે ઉઠાડવા. પછી બેન ગઈ છે, બેન નાઈ ધોઈને ગઈ છે, બેન કહે છે હાલો ની ભાઈ આપણે જાય કે આ ભાભી કે એવું ના રાયડું નાખે છે એટલે એ તો બિચારા ગાડું જોડ્યું છે. બેનને ભાણિયા બે હાર્યા છે એ તો વહેલા અંધારું હતું તો હાલતા થઈ ગયા છે. ભાદરને કાંઠો આવ્યો છે, ભાદરને કાંઠે કહે છે બેન કહે છે કે મારે બીજ છે ને હું નાવા જાઉં છું ભાઈ તમે છે ને આમાં પાતું છે ને એટલે પાતું તમે જમી લેજો કે તું ભૂખો થયો છો ભાઈ કે એટલે કે હો બેન કે હું જમી લઈ તું નાહી કે એટલે બેન તો નાવા ગઈ છે અને ભાઈ તો જમવા બેઠા છે ભાણિયાને બધા ત્યાં તો જોવે છે તો વાતું ખોલે છે ત્યાં તો સાણા હતા એટલે કે આમાં તો રાંડે સાણા નાખ્યા છે ત્યાં તો પાછું જોવે છે બધામાં વેકરો ને કોઈમાં એ બધું તેલના ડબ્બાના હાટે પાણી હતું અને બધું ઠલવી નાખ્યું અને લુગડાની ગામડી જોવે છે ત્યાં તો એમાં લીરા છે બધું ભાઈએ હાથીએ પાદરને કાંઠે ઠલવી નાખ્યું છે અને પછી બેઠા છે ભાણીઓની હાથી બે
બધાય. અને તા તો બેન નાવા ગયા છે તે બીજમાં એ તરબૂચ દીધું છે, તણાતું આવડું બધું તરબૂચ આવ્યું છે. બેનને ખોળામાં લઈ લીધું છે. બેન તો તરબૂચ લઈને ત્યાં આવે છે. ભાઈ પાસે આવે છે. ભાઈ તમે જમી લીધું છે કે હું આમાં જમે કે એટલે રાંડ આખી રાત હોવા નહોતી દેતી અમને કે એટલે તા તો જોવે છે કે આ બધું છે. બેન કે છે કાંઈ વાંધો નહીં ભાઈ કે આ તરબૂચ બધું આવ્યું છે મારે તણાતું કે એક શેર તું ખાય કે 2 શેર ભાણિયા ખાય એમ કરીને શીરું કરી છે. અને ખાય છે તો આવડા તરબૂચના બી છે. એટલે એને તો 3 બી હાથીને દીધા છે કે ભાઈ તું આ વાવવા રાખજે, ભાઈની વાડીમાં વાવજે કે એટલે કે હો કે એટલે એને ખિસ્સામાં નાખ્યા છે. અને પાછા ઘેરે ગયા ને પૂગ્યા છે. બેનને બહુ બિચારીને દોબાર ગાળો કે હાથીની કહે છે ભાઈ હું ખમું આગળ તને રસોઈ બનાવી દઉં. એટલે કે ના બેન તું ભૂખી છો ને કે બીજ રહીશો કે કાલની એમને ભૂખી છો કે તું પેલા તરબૂચ આપણે આવ્યું છે એનું તું જમી લે અને નાસ્તો કરી લે પછી તું જાય છે કે એટલે કે હો. એટલે એ તો તરબૂચ સુધારવા બેઠી છે તા તો હોના મોર આવડા થઈ ગયા છે, મોટા હોના મોર થઈ ગયા છે. એટલે કે છે ભાઈ તારા ખિસ્સામાં જોવા દે તો શું છે બી છે કે હોના મોર છે, તા એના ખિસ્સામાં હોના મોર થઈ ગયા. એટલે કે ભાઈ આ 3 હોના મોર તારા કે અને આ એક હોના મોર કે જા ગામમાં કે વાણિયાની દુકાન છે ત્યાં કહે છે કે મને થોડુંક હોય તો થોડુંક ને જાજુ હોય તો જાજુ આવે તો જાજુ દેજે કે. એટલે તો એ તો હાથી તો ગામમાં ગયો છે તે વાણિયાની દુકાને ગયો છે હોના મોર લઈને. એટલે કે વાણિયું કહે છે કે આ હોના મોરનું કે મારે મૂળ ન થાય કે એ તો આખું કે દુકાન લઈ જાવ તોય મારું મૂળ નહીં થાય કે. એટલે એ તો મંડ્યો છે હાથી હવારના ગયા હતા તે હવારનો હારે છે, બપોરે સુધી હાર્યું છે. તો બેને તો બહુ સારી રસોઈ બનાવી છે, ઘરમાં કાંઈ કોઈ દી નહોતું એટલે બહુ સારી રસોઈ બનાવી છે. ભાઈને જમાડ્યો છે. ભાઈને જમાડીને પછી કહેશે ભાઈ તો હાથી વયો જાય છે એ છે કે ભાઈને આવે કે બેનને ઘરમાં બહુ સારું છે કે હવે તું જાય કે કોઈ દી રોકાવા નથી ગયો ભાઈને કે. એટલે કે હો બેન હું કે એટલે હાથી તો ઘેરે આવે છે. તા તો ભાઈ ગામથી આવે છે તો ઘરમાં કાંઈ રહ્યું નથી, ઘરમાં બીજમાં એ કાંઈ રહેવા દીધું નથી. તા તો ઓલે મંડી છે એની કહેવા માંડી છે કે તારી બેનને હાથી આખી રાત હારીને બધું લઈ ગયા છે કે ઘરમાં કાંઈ રહ્યું નથી, જોતો ખરા કે આપણા ઘરમાં કાંઈ રહ્યું નથી. એમ કરતાં હાથીને પછી પૂછે છે તો હાથી કહે છે કે તમે છે ને ભાદરને કાંઠે જોઈ આવો ભાઈ કે હું ખોટું નથી બોલતો કે મારી ભાભી અમને હક લેવા દીધું નથી કે આખી રાત ઓલું ભર્યું હતું તમે એ બધું એક વાર મેળ દીધું હતું, એકરાની ગુણું ને આ બધું ભાતાને હાથે સાણ બધું લુગડાને હાથે લીરાને બધું બાંધી દીધું હતું કે. એટલે કહેશે કે તોય ભાઈ તો માનતો નથી કે તમે બધું મારી બેનને તે પુગાડી દીધું. એટલે ભાઈ તો પછી હવાર થયું છે તો ભાઈ તો ગયો છે ત્યાં બેનની ઘેરે ગયો છે. તો બેન તો બિચારી એટલી રાજી થઈ, કોઈ દી ઘરમાં કાંઈ નહોતું અને રાજી થઈ એટલી રાજી થઈ કે છોકરા મીંડા છે પાણી એમાં કરવા મીંડા છે મામા રોકાવા જમવા કે. અને એ તો મામા તો તું શું પહેર્યા હતા દાજમાં હતા મામા. એટલે બેનને તો સારી રસોઈ બનાવી છે ને એટલે બેનને કહેશે કે હાલો ભાઈ આપણે જમી લઈ કે. એટલે કે જમવું નથી કે તું પહેલાં સૂઈ જાય કે. એટલે કે હું નથી મારે કે હાલો ની ભાઈ જમી લઈ કે. એટલે કે ના પહેલાં તું સૂઈ જા પછી મારે જમવું છે કે આપણે પછી જમશું કે. બેન તો હોવાઈ ગયા છે, ભાઈના હાથમાં તલવાર છે, બેનને નીંદર આવી ગઈ છે. તા તો તલવાર લઈને મારવા જાય છે કે મારી નાખું બેનને કે. એટલે બીજમાં એ હાથ ખેંચે છે કે રહેવા દે કે. એટલે એમ કરીને બીજમાં એ હાથ આંચકી લીધો છે. પછી તો ભાઈ તો બીજી વાર મારવા જાય, બીજી વાર બીજમાં એ હાથ ખેંચી લીધો છે. તા તો દીવા વાતું કરે છે. કા દીવા કે હું લઈ આવ્યો છો બેન ભાઈની ઘેરેથી કે પાણીની હાટે તેલના ડબ્બાના હાટે પાણીને લઈ આવ્યો તો કા દીવા હું લઈ આવ્યો છો. કે ઘઉંના હાટાને વેકરો લઈ આવ્યો છો કા દીવા હું લઈ આવ્યો છો. કે ભાતાના હાટાને સાણા લઈ આવ્યો છો કા દીવા લુગડાના હાટે હું લઈ આવ્યો છો. કે લીરાનો ગાળો બાંધી દીધો તો કે. કે કા દીવા ક્યાં નાખ્યો. કે ભાદરને કાંઠે નાખ્યો છે કા દીવા. કે હું એમ કરતાં દીવા વાતું કરે છે ને તો ભાઈ સાંભળે કે આ હાથીની વાત હાચી છે. ભાઈ તો પછી જમ્યોય નથી, બેન હોતી છે તા તો હું ભર્યો કે ઘેરે આવે છે ને ઓલીને પૂછે છે તે આવી રીતે કર્યું હતું. એટલે હાથી કહેશે કે હા કે આવી રીતે કર્યું હતું ભાઈ કે. પછી અવરે ગધેડી એને ચડાવીને મોકલી દીધી
અને બેનને આશીર્વાદ મળ્યા એવા સૌને મળશે. જય દેવ માતાજી.